નમસ્કાર મિત્રો, ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ, દાખલા નંબર 20. હવે અત્યાર સુધીના જે દાખલા આપણે જોયા એમાં 3 ભાગીદાર હતા, 2 ભાગીદારો ચાલુ હોય અને 1 ભાગીદાર નવો પ્રવેશ કરે. અહીંયા આ દાખલામાં 3 ભાગીદાર ચાલુ છે અને 1 ભાગીદાર પ્રવેશ કરે છે, એટલે ટોટલ 4 ભાગીદારના ખાના દોરવાના આવશે. આપણને રકમમાં કહ્યું છે મિત, જીત અને નીલ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મિત, જીલ અને નીલ 3 ભાગીદારો છે. નફા નુકસાનનો જૂનો ભાગ આપ્યો છે આપણને રકમમાં 3:2:1, એટલે કે 3/6, 2/6, 1/6 નફા નુકસાનનો જૂનો ભાગ આપ્યો છે. પાકું સરવૈયું આપ્યું છે. નીચે હવાલામાં કીધું છે ઉપરની તારીખે તેઓએ હીરને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. પ્રવેશની શરતો નીચે મુજબ હતી. મિત તેના નફામાંથી 1/8 ભાગ, જ્યારે નીલ તેના નફામાંથી 1/24 ભાગ. અહીંયા શબ્દ આપ્યો છે નફામાંથી, તો નફામાંથી આપ્યો એટલે ત્યાગનું પ્રમાણ કહેવાય, અને ખાલી નફાનું આપ્યું હોય તો એ ત્યાગ કહેવાય. તો જ્યારે ત્યાગ આપ્યો હોય ત્યારે ત્યાગનું પ્રમાણ શોધવું પડે. અહીંયા પ્રમાણ આપી દીધું છે, તો ત્યાગનું પ્રમાણ આપેલું છે. મિત છે 1/8 ભાગ અને નીલ છે 1/24 ભાગ. જીત છે કોઈ ભાગનો ત્યાગ કરતો નથી, તેનું ત્યાગનું પ્રમાણ આપેલું નથી. આપણે 2 ભાગીદારનું ત્યાગનું પ્રમાણ આપ્યું છે 1/8, 1/8, 1/24. અહીંયા ત્યાગના પ્રમાણમાં અગાઉ કીધું એ પ્રમાણે છેદ સરખા હોવા જોઈએ. તો સરખા કરવા માટે આને 3 વડે ગુણીએ તો 3/24/1/24, એટલે ત્યાગનું પ્રમાણ થશે 3/1. ત્યાગનું પ્રમાણ આપણું થશે 3/1. જૂનો ભાગ આપ્યો છે, ત્યાગનું પ્રમાણ આપ્યું છે, તો એના આધારે નવો ભાગ શોધીએ. તો નવા ભાગનું સૂત્ર જૂનો ભાગ માઇનસ ત્યાગ. નવા ભાગનું સૂત્ર થશે જૂનો ભાગ માઇનસ ત્યાગ. મિત માટે જૂનો ભાગ આપ્યો છે 3/6 માઇનસ એનો ત્યાગનું પ્રમાણ 3/24. માઇનસ 3/24 સાદું રૂપ આપીએ તો 24×3 = 72 માઇનસ 6×18 અપોન 24×6. -144. -18, 72 માંથી 18 બાદ કરીએ 44. 54/144. અમિત માટે. જીત માટે જૂનો ભાગ આપ્યો છે 2/6, ત્યાગનું પ્રમાણ કંઈ છે નહીં, એટલે એનું નવું પ્રમાણ 2/6 જ આવશે. અહીંયા આના છેદમાં 144 છે, તો આને છેદ સરખો કરવા માટે 24 વડે ગુણીએ એટલે 24×2 = 48/144. નીલ માટે જૂનો ભાગ 1/6 માઇનસ એનું ત્યાગ આવશે 1/24. 24 માઇનસ 6/144, 24માંથી 6 જાય એટલે 18/144. અને નવા ભાગીદાર તરીકે હીર આવે છે. હીરનો ભાગ આપણને મળ્યો 4/24. બંને ભાગીદારનું ટોટલ 3/24, 1/24, એટલે 4/24. 6 વડે ગુણીએ તો 24/144. તેથી નફા નુકસાનનું નવું પ્રમાણ 54, 48, 18, 24. 54 જેમ 48 જેમ 18 જેમ 24.
અને 3 વડે ભાગીએ એટલે પ્રમાણ થશે 18 તરી 54, 16 તરી 48, 6 તરી 18 અને 8 તરી 24. એટલે 18 જેમ 16 જેમ 6 જેમ 8. આ નફા નુકસાનનું નવું પ્રમાણ. 18 જેમ 16 જેમ 6 જેમ 8. હજી નાનું કરવું હોય તો હજી 2 વડે ભાગીએ એટલે 9, 8, 3, 4. 9 જેમ 8 જેમ 3 જેમ 4. આ નફા નુકસાનનું નવું પ્રમાણ. જૂનો ભાગ, ત્યાગનું પ્રમાણ, નવું પ્રમાણ. 3 પ્રમાણ મળી ગયા. પછી આગળ કીધું છે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવામાં આવ્યું. હીર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે. ત્યાં નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે છે. પહેલા તો પાઘડીની રકમ ગણીએ તો હીરની પાઘડી કેટલી? તો કુલ પાઘડીનું મૂલ્યાંકન આપણે ગણ્યું 60,000. કુલ પાઘડી 60,000 ગુણ્યા હીરનું નવું પ્રમાણ. હીરનું નવું પ્રમાણ આપણે શોધ્યું 4/24. તો 60,000 ગુણ્યા 4/24 એટલે 10,000. હીરના ભાગની પાઘડી 10,000. 10,000 પાઘડી પેટે રોકડ લાવે છે તો આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર તે પાઘડી પ્રીમિયમ ખાતે અને બીજી આમ નોંધ પાઘડી પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે. જૂના ભાગીદારમાં મિત અને નીલ બે જણા ત્યાગ કરે છે તો મિતના મૂડી ખાતે તે નીલના મૂડી ખાતે. પાઘડીની રકમ 10,000. રોકડ ખાતે ઉધાર 10,000. પાઘડી પ્રીમિયમ ખાતે. પાઘડી પ્રીમિયમ ખાતે ઉધાર 10,000. બંને ભાગીદાર વચ્ચે ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ 3/1. 3/1ના પ્રમાણમાં વેચીએ એટલે 7,500, 2,500. નવા ભાગીદારની પાઘડીની અસર. રોકડ ખાતામાં ઉધાર બાજુ પાઘડી પ્રીમિયમ ખાતે 10,000. મૂડી ખાતામાં જમા બાજુ પાઘડી પ્રીમિયમ ખાતે મિતના 7,500, ચિતમાં કંઈ નહીં અને નીલમાં 2,500. નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે ત્યારે. પછી આગળ કીધું છે રોકાણોની બજાર કિંમત 52,000, કારીગર વળતરનો દાવો 18,000, યંત્રની બજાર કિંમત 60,000, મકાનની બજાર કિંમત 1,26,000. હીર મૂડી તરીકે 50,000 રોકડ લાવશે. નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવે આમ નોંધ થાય રોકડ ખાતે ઉધાર 50,000 તે હીરના મૂડી ખાતે 50,000. રોકડ ખાતામાં ઉધાર બાજુ હીરના મૂડી ખાતે 50,000. મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતે હીરના ખાતામાં 50,000. નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવે ત્યારે રોકડ ખાતે ઉધાર, મૂડી ખાતે જમા. છેલ્લા હવાલામાં કહ્યું છે હીરની મૂડીને પાયા તરીકે રાખી અન્ય ભાગીદારોની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. જરૂરી અસર રોકડ ખાતે આપવી. તો પહેલા તો બધા ભાગીદારોની આખરની મૂડી શોધીએ. તો આખરની મૂડી માટે આપણને એવું કીધું છે હીરની મૂડીને પાયા તરીકે રાખવી. અહીંયા નફા નુકસાનનું નવું પ્રમાણ આપણે શોધ્યું 9/8/3/4. 9/8/3/4. હવે હીરની મૂડી 50,000. નફા નુકસાનમાં એનો ભાગ કેટલો છે? 4. હીરનો ભાગ કેટલો છે? 4. તો 4 ભાગે 50,000 મૂડી. તો મિતનો ભાગ કેટલો છે? મિતનો ભાગ આપણને આપ્યો છે 9. તો 9 ભાગે એની મૂડી કેટલી? જીતની મૂડી. જીતનો ભાગ આપ્યો છે 8. 8 ભાગે કેટલા? અને નીલની મૂડી. નીલનો ભાગ આપ્યો છે 3.
3 ભાગે કેટલા? 4 ભાગે 50,000 તો 9 ભાગે કેટલા? 8 ભાગે કેટલા? 3 ભાગે કેટલા? તો 3 ગુણ્યા 50,000 ભાગ્યા 4 એટલે 1,50,000 ભાગ્યા 4 એટલે 37,500. નીલની મૂડી આવશે 37,500. 8 ગુણ્યા 50,000 ભાગ્યા 4 એટલે 1 લાખ. 9 ગુણ્યા 50,000 ભાગ્યા 4 એટલે 1,12,500. તો ચારે ચાર ભાગીદારની આખરની મૂડી મળી ગઈ. આખરની મૂડી આપણે પાકા મૂડી ખાતામાં જમા બાજુ ઉધાર બાજુ આખર મૂડી 1,12,500, 1,37,500, 50,000. આની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી મિત, જીત, નીલ, હીર 1,12,500, 1,37,500, 50,000. તો ચારે ચાર ભાગીદારની મૂડીનું ટોટલ 3 લાખ રૂપિયા. ચારે ચાર ભાગીદારની મૂડીનું ટોટલ થશે 3 લાખ રૂપિયા. હવે અહીંયા આપણને હવાલામાં એવું કહ્યું હતું કે મૂડી ખાતે જે કંઈ અસર આપી મૂડી શોધ્યા પછી નવા પ્રમાણમાં રાખ્યા પછી જરૂરી અસર રોકડ ખાતે એટલે આપવી એટલે અહીંયા આખર બાકી મળી ગઈ છે. તો હવે મૂડી ખાતાનું જે ટોટલ કરીએ ડિફરન્સ આવશે આપણે રોકડ ખાતામાં લઈ જવાનો છે. એ આખો દાખલો ગણ્યા પછી હવે દાખલામાં જે હવાલા બાકી રહ્યા નવા ભાગીદારનો હવાલો આવી ગયો મૂડીનો પાઘડીનો એટલે હવે જે બાકી રહ્યું એ આપણે જે સિક્વન્સ લખાઈ હતી એ પ્રમાણે સૌથી પહેલાં મૂડી, રોકડ, પાઘડી, એકત્રિત નફો, એકત્રિત ખોટ, વધ્યું બધું પાકા સરવૈયામાં મિલકત અને દેવાના વધારા ઘટાડાના હવાલા. જોઈએ શરૂઆત કરીએ. સૌથી પહેલો શરૂની મૂડી શરૂઆતની બાકી આપી છે મિતની 1 લાખ, જીતની 75,000 અને નીલની 50,000. એના પછી રોકડ ખાતામાં શરૂની બાકી 26,000. મૂડી રોકડ. ત્રીજો પોઈન્ટ પાઘડી. અહીંયા પાઘડી આપી નથી. ચોથો પોઈન્ટ એકત્રિત નફો. એકત્રિત નફામાં અહીંયા સામાન્ય અનામત, રોકાણ અનામત, કારીગર વળતર અનામત 3 વસ્તુ આપી છે. કારીગર નફા ભાગ ભંડોળ અને કારીગર બચત ખાતા તો દેવું કહેવાય. એટલે એકત્રિત નફામાં 3 વિગત છે: સામાન્ય અનામત, રોકાણ અનામત અને કારીગર વળતર અનામત. પણ વળતર અનામત અને રોકાણ અનામત માટે હવાલા છે તો ખાલી સામાન્ય અનામત જ ભાગીદારોને વહેંચીશું. સામાન્ય અનામત રકમ છે 12,000. 12,000 ને 3:2:1 પ્રમાણમાં વહેંચીએ એટલે 6,000, 4,000, 2,000. સામાન્ય અનામત 6,000, 4,000, 2,000. રોકાણ અનામત અને કારીગર વળતર અનામત માટે હવાલા છે એટલે હવાલા આપ્યા પછીની અસર આપીશું. એકત્રિત નફામાં બીજું કંઈ છે નહીં. એકત્રિત ખોટ નથી આપી એટલે વધીએ બધી વિગતો આપણે પાકા સરવૈયામાં. રોકાણ અનામત 20,000, કારીગર વળતર અનામત 15,000, કારીગર બચત ખાતા કામદાર બચત ખાતા 40,000, કારીગર નફા ભાગ ભંડોળ 35,000 અને લેણદાર 23,000. મૂડી દેવા બાજુની વિગત. મિલકતો સાઈડ મકાન 1 લાખ, યંત્ર 80,000, રોકાણ
60,000 देवादार 40,000 स्टॉक 64,000 રોકડ તો લખાઈ ગઈ. હવે મિલકત દેવાના જે હવાલા હતા, હવાલા નંબર 3, 4, 5, ત્રીજા હવાલામાં કીધું છે રોકાણોની બજાર કિંમત 52,000 છે જે ચોપડે લાવવી. રોકાણો આપણને 60 આપ્યા છે, બજાર કિંમત 52,000 છે, તો 8,000નો ઘટાડો થશે. રોકાણો ઘટે તો સામે એનું અનામત ઘટે, એટલે અનામતમાં ઘટાડો થશે 8,000નો. બાકી વધશે 12,000. આ 12,000 માંડી વાળવા પડે, એટલે કે ભાગીદારો વચ્ચે વહેંચવા પડે. માંડી વાળેલ 12,000. રોકાણોમાં જ્યારે ઘટાડો થાય તો અનામત ઘટે, અનામત ઘટ્યા પછી જે વધે આપણે માંડી વાળવાનું, એટલે 12,000 ભાગીદારો વચ્ચે વહેંચી દઈએ. તો રોકાણ અનામત 12,000 ને વહેંચીએ એટલે 6,000, 4,000, 2,000. 3:2:1 પ્રમાણમાં વહેંચીએ એટલે 6,000, 4,000, 2,000. પછીના હવાલામાં કીધું છે કારીગર વળતરનો 18,000નો દાવો મંજૂર કરવો. કારીગર વળતર અનામત આપણને આપ્યું છે 15,000, દાવો મંજૂર કર્યો છે 18,000. તો દેવામાં વધારો થશે પ્લસ વધારો 3,000. દેવું વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર. કારીગર વળતર અનામતમાં વધારો 3,000. દેવું વધે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર. એના પછી યંત્રની બજાર કિંમત 60,000. યંત્ર આપણને આપ્યા છે 80,000, બજાર કિંમત 60,000, એટલે ઘટાડો થશે 20,000. મિલકત ઘટે, પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર. યંત્રમાં ઘટાડો 20,000. એ જ રીતે મકાનની બજાર કિંમત 1,26,000. મકાનની કિંમત આપણને 1 લાખ આપી છે, બજાર કિંમત કીધી છે 1,26,000. તો અહીંયા વધારો થશે 26,000નો. મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકનમાં જમા. ઘટે તો ઉધાર, વધે તો જમા. મકાનમાં વધારો 26,000. એના પછી પતી ગયા. હવાલા બીજા કોઈ બાકી છે નહીં, તો બાકી જે વિગતો રહી આપણે બહાર લઈ લઈએ. 40,000, 64,000, 23,000. ટોટલ કરીએ પહેલાં પુનઃ મૂલ્યાંકન ખાતાનું. 26,000. 26,000માંથી 23,000 માઇનસ કરીએ એટલે 3,000 મૂડી ખાતામાં આપવાના. મિત, જીત, નીલ 3,000 3:2:1 પ્રમાણમાં વહેંચીએ. ત્રણેય ભાગીદારો વચ્ચે 3:2:1 પ્રમાણમાં વહેંચીએ એટલે 1,500, 1,000, 500. પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર, મૂડી ખાતામાં જમા. પુનઃ મૂલ્યાંકન ખાતે 1,500, 1,000, 500. હવે અહીંયા મૂડીની આખર બાકી આપી દીધી છે, ડિફરન્સ આવે આપણે રોકડ ખાતે લઈ જવાનો છે. મૂડી ખાતાનું ટોટલ કરીએ તો મિતનું જમા બાજુનું ટોટલ 1,06,000, 7,500, 6,000 અને 1,500. 9 ને 12 21, 1,21,000. ઉધાર બાજુનું ટોટલ 1,12,000. જમા બાજુ વધારે છે 1,21,000. 1,21,000માંથી 1,12,500 બાદ કરીએ, ડિફરન્સ આવશે 8,500. આપણે લઈ જવાના છે રોકડ ખાતે. મૂડી ખાતામાં ઉધાર, રોકડ ખાતામાં જમા. મિતના મૂડી ખાતે 8,500. એ જ રીતે જીતનું ટોટલ 75,000, 4,000, 4,000 અને 1,000, એટલે ટોટલ 84,000. જમા બાજુ ઉધાર બાજુનું ટોટલ 1 લાખ. 1 લાખમાંથી 84,000 માઇનસ કરીએ એટલે ડિફરન્સ આવશે 16,000. રોકડ ખાતે મૂડી ખાતામાં જમા, પુનઃ મૂલ્યાંકન રોકડ ખાતામાં ઉધાર.
જીતના મૂડી ખાતે 16,000. નીલનું ટોટલ 50, 52, 54, 55 ને 2 57,000. જમા બાજુ 57,000 છે, ઉધાર બાજુ 37,000 છે. ડિફરન્સ આવશે 19,500નું. 19,500 અહીંયા રોકડ ખાતે, રોકડ ખાતામાં જમા બાજુ નીલના મૂડી ખાતે 19,500. હીરનું ટોટલ તો બંને સાઈડ સરખું છે, 50,000, 50,000. રોકડ ખાતાનું ટોટલ કરી આખર બાકી મળશે 26,000, 10,000, 50,000 અને 16,000. એટલે 1,02,000. 1,02,000 માંથી 28,000 માઇનસ કરીએ એટલે 74, 74,000. આખર બાકી રોકડ ખાતામાં જમા, સરવૈયામાં મિલકત, લેણા બાજુ રોકડ સિલ્લક 74,000.